વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રુપ 16ના હાઇડ્રાઇડ અને હેલાઇડ કમ્પાઉન્ડ વિશે લર્ન કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે ઓક્સિજન સાથેની ગ્રુપ 16ની રિએક્ટિવિટી જોઈશું અને સાથે સાથે ઓક્સિજનના અલોટ્રોપ્સ ઓઝોન વિશે વાત કરશું. તો પોઈન્ટ નંબર 1, રિએક્ટિવિટી વિથ ઓક્સિજન. તો અહીંયા એક ટેબલ મેન્શન કરેલું છે. તેમાં ટેબલમાં સમૂહ 16ના કયા તત્વો કયા પ્રકારના ઓક્સાઇડ રચી શકે તેના વિશેની એક બ્રીફ સમરી આપી છે. તો પહેલો ક્વેશ્ચન આપણને એમ પૂછાય કે સમૂહ 16ના તત્વો કયા પ્રકારના ઓક્સાઇડ રચી શકે. તો સમૂહ 16ના તત્વો સામાન્ય રીતે બે પ્રકારના ઓક્સાઇડ રચી શકે. એક EO2 પ્રકારના ડાયોક્સાઇડ અને બીજું EO3 પ્રકારના ટ્રાયોક્સાઇડ. તો ગ્રુપ 16 એલિમેન્ટ સમૂહ 16ના તત્વો કયા પ્રકારના બે ઓક્સાઇડ રચી શકે. એક EO2 પ્રકારના ડાયોક્સાઇડ અને બીજું EO3 પ્રકારના ટ્રાયોક્સાઇડ. આ જે તત્વો જે છે તેમાં ઈ જે છે તે ગ્રુપ 16નું એલિમેન્ટ્સ રહેશે. ઓક્સિજન ડાયોક્સાઇડ નથી રચતું, પરંતુ જેનું અપરૂપ O3 જે છે તેના ટ્રાયોક્સાઇડમાં કન્સિડર કરી શકાય. સલ્ફર SO2 અને SO3 એમ બંને પ્રકારના ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ રચી શકે. સિલેનિયમ અને ટેલ્યુરિયમ પણ બંને ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ રચે, જ્યારે પોલોનિયમ ફક્ત ડાયોક્સાઇડ રચે છે જ્યારે ટ્રાયોક્સાઇડ રચતું નથી. એનું રીઝન શું હોઈ શકે? તો પોલોનિયમ જે છે તે સમૂહનું છેલ્લું તત્વ છે. તેની +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી, જ્યારે +6 ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી હોવાને કારણે પોલોનિયમ ફક્ત ડાયોક્સાઇડ રચી શકે છે, ટ્રાયોક્સાઇડ રચી શકતું નથી. તો શું યાદ રાખશું આપણે? પહેલા સમૂહ 16ના તત્વો EO2 અને EO3 પ્રકારના ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ રચી શકે, જેમાં ઓક્સિજન ફક્ત EO3 પ્રકારના ટ્રાયોક્સાઇડ રચે, ડાયોક્સાઇડ નહીં રચે. પોલોનિયમ +4 ઓક્સિડેશન અવસ્થા, અહીંયા સમૂહ 16ના તત્વોનો ઓક્સિડેશન આંક +4 અને ટ્રાયોક્સાઇડમાં તેમનો ઓક્સિડેશન આંક કેટલો? +6 થશે. તો પોલોનિયમની +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોવાને કારણે તે ફક્ત ડાયોક્સાઇડ રચે, ટ્રાયોક્સાઇડ રચતું નથી, જ્યારે સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ એ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ડાયોક્સાઇડ અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ટ્રાયોક્સાઇડ રચવાની વૃત્તિ દર્શાવે. તેમાં ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ વિશે આપણે બ્રીફમાં લર્ન કરીએ તો પહેલા ડાયોક્સાઇડમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તેના પર આપણે ખાસ ફોકસ કરીએ. તો EO2 પ્રકારના જે ડાયોક્સાઇડ છે તેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એસિડ બેઝ લાક્ષણિકતામાં શું ફેરફાર થાય? તો સલ્ફર ડાયોક્સાઇડ, પછી સિલેનિયમ ડાયોક્સાઇડ, ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ અને પોલોનિયમ ડાયોક્સાઇડ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આપણે, તે મધ્યસ્થ પરમાણુ જે છે, મધ્યસ્થ પરમાણુ, તો તે મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. અને જેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ મધ્યસ્થ પરમાણુનો અધાતુ ગુણધર્મ ઘટતો જાય. અને જેમ મધ્યસ્થ પરમાણુનો અધાતુ ગુણધર્મ ઘટતો જાય તેમ ઓક્સાઇડની એસિડિકતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. આપણે ઓલરેડી અત્યારે ઓક્સાઇડવાળા ટોપિકમાં લર્ન કરેલા હતા કે જનરલી સામાન્ય રીતે અધાતુ તત્વોના ઓક્સાઇડ એ કેવા હોય છે? એસિડિક હોય છે. ધાતુ તત્વોના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય અને અર્ધ ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે ઉભય ગુણધર્મી હોય. તો સમૂહ 16ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા જેમ વિદ્યુત ઋણતાના વેલ્યુ ઘટતા જાય તેમ તેમ તેમનો ધાતુ ગુણધર્મ વધતો જાય અને અધાતુ ગુણધર્મ ઘટતો જાય. અને જેમ જેમ તત્વોનો સમૂહ 16ના તત્વોનો અધાતુ ગુણધર્મ ઘટતો જાય તેમ તેમ તેમના ઓક્સાઇડની એસિડિકતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. માટે ડાયોક્સાઇડમાં જો આપણે કરેક્ટ ડિક્રીઝિંગ ઓર્ડર જો વાત કરીએ તો સલ્ફરના ડાયોક્સાઇડ એ સૌથી વધુ એસિડિક છે, જ્યારે પોલોનિયમના ડાયોક્સાઇડ એ સૌથી ઓછા એસિડિક છે. ઇટ ઇઝ મોસ્ટ એસિડિક, ઇટ ઇઝ લીસ્ટ એસિડિક. સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક છે, તે પાણીમાં દ્રાવ્ય થઈને શું બનાવશે? સલ્ફ્યુરસ એસિડ. ખાસ યાદ રાખજો કે સલ્ફર ડાયોક્સાઇડને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન મળે? તો સલ્ફ્યુરસ એસિડ, નોટ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ સલ્ફર ટ્રાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવાથી મળશે. એવી રીતે સિલેનિયમ ડાયોક્સાઇડ પણ એસિડિક છે, જે પાણીમાં દ્રાવ્ય થઈને સિલેનિયસ એસિડ બનાવે છે. ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ કેવું છે? ઉભય ગુણધર્મી છે. ઇટ ઇઝ એમ્ફોટેરિક ઇન નેચર, જે એસિડ અને આલ્કલી એટલે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. અને પોલોનિયમ ડાયોક્સાઇડ એ પણ કેવું છે? એમ્ફોટેરિક છે, પરંતુ એ ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ કરતાં કેવું છે? વધુ બેઝિક છે.
કારણ કે પોલોનિયમ એ સમૂહનું છેલ્લું તત્વ, તો છેલ્લું તત્વ જે છે તે મોટે ભાગે કેવું છે, પોલોનિયમ એ રેડિયો સક્રિય ધાતુ તત્વ, એ રેડિયો સક્રિય ધાતુ તત્વ હોવા છતાં પણ તેના જે ડાયોક્સાઇડ છે તે એમ્ફોટેરિક છે, પરંતુ ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ કરતાં એ વધુ કેવા છે, બેઝિક છે. આમાં ડાયોક્સાઇડની એસિડિક બેઝિક લાક્ષણિકતાના બેઝ પર નીટમાં ખાસ ક્વેશ્ચન પૂછાય, ટ્રેન્ડ, કે એસિડિકતાનો ચડતો ક્રમ, એસિડિકતાનો ઉતરતો ક્રમ, કયું એસિડિક, કયું બેઝિક, કયું ઉભય ગુણધર્મી. તો એ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનો કે સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ તેમ તેમનો અધાતુ ગુણધર્મ ઘટતો જાય, તેમ તેમ ઓક્સાઇડની એસિડિક લાક્ષણિકતા ઘટતી જાય અને ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા ક્રમશઃ કેવી થતી જાય, વધતી જાય. માટે સલ્ફર ડાયોક્સાઇડ અને સિલેનિયમ ડાયોક્સાઇડ તો એસિડિક છે, જ્યારે ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ અને પોલોનિયમ ડાયોક્સાઇડ ઉભય ગુણધર્મી છે, જેમાં પોલોનિયમ ડાયોક્સાઇડ જે છે તો તે ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ કરતાં વધારે બેઝિક છે. રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા સ્વભાવ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર નીટ એક્ઝામ ફોર ગ્રુપ 16 ડાયોક્સાઇડ. ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા સ્વભાવમાં શું થાય છે, ઘટાડો થાય છે, જ્યારે ઓક્સિડેશન કરતા સ્વભાવમાં શું થાય છે, વધારો થાય છે. તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? આ સલ્ફર ડાયોક્સાઇડ, આ સિલેનિયમ ડાયોક્સાઇડ, આ ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા સ્વભાવ ઘટતો જાય. રિડક્શન કરતા સ્વભાવ એટલે શું? ઓક્સિડેશન પામવાની વૃત્તિ. તો રિડક્શન કરતા સ્વભાવ ઘટતો જાય, ધેટ મીન્સ સલ્ફર ડાયોક્સાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે, બરાબર, જ્યારે ઓક્સિડેશન કરતા સ્વભાવ વધતો જાય, માટે ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એવું કહેવા માંગે. તો એના પાછળનું વેલિડ રીઝન આપણે ઓલરેડી થોડાક લેક્ચર પહેલા શીખી ગયા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +6 ઓક્સિડેશન અવસ્થા જે છે તેની સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે, ઘટતી જાય છે. માટે સલ્ફર જે છે તો તેની +6 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. માટે સલ્ફર ડાયોક્સાઇડમાં રહેલો સલ્ફર જે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે ઓક્સિડેશન પામીને સલ્ફેટ આયનમાં રૂપાંતર પામે, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આ કેવો છે, +6 છે. +4 અવસ્થા ઓછી સ્થાયી જે સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરની છે, તો એ વધુ સ્થાયી એવી +6 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન પામે ને સલ્ફેટ આયન બનાવે. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ ઇટ ઇઝ લૂઝિંગ 2 ઇલેક્ટ્રોન એઝ વેલ. માટે સલ્ફર ડાયોક્સાઇડ એ +4 માંથી વધુ સ્થાયી એવી +6 સ્થિતિમાં ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે, માટે સલ્ફર ડાયોક્સાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે. એની સાપેક્ષમાં ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ જે છે, જે સમૂહનું છેલ્લું તત્વ છે, તેનો ડાયોક્સાઇડ તેની જે પ્રબળ ઓક્સિડેશન અવસ્થા જે છે, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તે +4 છે, તો પણ એ +4 કરતાં પણ વધારે સ્થાયી એવી +2 ઓક્સિડેશન સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે, કારણ કે +4 કરતાં +2 ઓક્સિડેશન અવસ્થા એટલા માટે વધારે સ્થાયી છે, ધેટ ઇઝ ડ્યુ ટુ સ્ટ્રોંગ ઇનર્ટ પેર ઇફેક્ટ. આમ વોટ વી નીડ ટુ રિમેમ્બર, તો જેમ સલ્ફર ડાયોક્સાઇડથી ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ તરફ જઈએ તેમ +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે, માટે સલ્ફર માટે +6 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી, માટે અહીંયા સલ્ફર +4 ઓક્સિડેશન અવસ્થા જે છે તો તેમાંથી એ વધુ સ્થાયી એવી +6માં જવાનો પ્રયત્ન કરે, એટલે એ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે, માટે એ પ્રબળ રિડક્શન કરતા છે. હવે એ પ્રબળ રિડક્શન કરતા બની જાય તો આ નિર્બળ રિડક્શન કરતા બને, તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. માટે જો ટ્રેન્ડ જોઈએ રિડક્શન કરતાનો, તો સલ્ફર ડાયોક્સાઇડ ઇઝ ગ્રેટર દેન સિલેનિયમ ડાયોક્સાઇડ ઇઝ ગ્રેટર દેન ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ, માટે SO2 એ પ્રબળ રિડક્શન કરતા છે, જે પ્રબળ ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે. જ્યારે ઓક્સિડેશન કરતા સ્વભાવની જો વાત કરીએ, ઓક્સિડેશન કરતા સ્વભાવ એટલે રિડક્શન પામવાની વૃત્તિ, તો સલ્ફર ડાયોક્સાઇડ ઇઝ લેસ દેન સિલેનિયમ ડાયોક્સાઇડ ઇઝ લેસ દેન ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ, અને ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે, માટે એ રિડક્શન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે, અને એ +4 માંથી વધુ સ્થાયી એવી +2 ઓક્સિડેશન સ્થિતિમાં રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે, જે ઓલરેડી આપણે અગાડીના લેક્ચરમાં ઓક્સિડેશન સ્થિતિવાળા ટોપિકમાં લર્ન કરી ચૂક્યા છે. તો ધીઝ આર ધ થિંગ ધેટ વી નીડ ટુ રિમેમ્બર ફોર અવર ડાયોક્સાઇડ. હવે સમૂહ 16ના તત્વો EO3 પ્રકારના ટ્રાયોક્સાઇડ રચે છે. કયા પ્રકારના? EO3 પ્રકારના ટ્રાયોક્સાઇડ રચે. પહેલા તો આપણે યાદ રાખવાનું, બધા જ ટ્રાયોક્સાઇડ જે છે તે કેવા સ્વભાવના છે? એસિડિક સ્વભાવના હોય. સલ્ફર ડાયોક્સાઇડથી સલ્ફર ટ્રાયોક્સાઇડથી ટેલ્યુરિયમ ટ્રાયોક્સાઇડ તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય.
મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટી જાય માટે મધ્યસ્થ પરમાણુનો અધાતુ સ્વભાવ ઘટતો જાય, અને મધ્યસ્થ પરમાણુનો અધાતુ સ્વભાવ ઘટતો જાય માટે ટ્રાયોક્સાઇડની એસિડિકતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટી જાય છે. અહીંયા પોલોનિયમના ટ્રાયોક્સાઇડ મેન્શન નથી કરેલા. કેમ પોલોનિયમના ટ્રાયોક્સાઇડ મેન્શન નથી કરેલા? બીકોઝ પોલોનિયમ સમૂહનું છેલ્લું તત્વ છે, તેની +6 ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી છે, માટે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ટ્રાયોક્સાઇડ રચતું નથી. માટે જો આપણે કરેક્ટ એસિડિક ટ્રેન્ડ જો લખીએ તો SO3 is greater than SeO3 is greater than TO3. આપણે ટ્રેન્ડ યાદ રાખવાનો, ટ્રાયોક્સાઇડની એસિડિકતાનો ટ્રેન્ડ. ટ્રાયોક્સાઇડની એસિડિકતા, ઇટ ઇઝ મોસ્ટ એસિડિક, ઇટ ઇઝ લેસ્ટ એસિડિક. એસિડિક નેચર. ત્યારબાદ ખબર પડે ને, જેમ ડાયોક્સાઇડમાં આપણે જોયું, ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડમાં બંનેમાં સેમ ટ્રેન્ડ, ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધે, મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે, અધાતુ સ્વભાવ ઘટે, એટલે ઓક્સાઇડની એસિડિકતા ઘટી જાય અને બેઝિકતા ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. પછી ઓઝોન અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે તે વાયુમય સ્વભાવ ધરાવે. શા માટે? તો તેમાં નિર્બળ પ્રકારના વાંડરવાલ્સ આકર્ષણ બળો હોય. હવે જ્યારે ટ્રાયોક્સાઇડ આવ્યા તો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડના અમુક ગુણધર્મો છે તેનું કમ્પેરિઝન કરવું જરૂરી બને, બીકોઝ એ આપણને સ્મોલ શોર્ટ એન્ડ સ્વીટ સમરી જે છે એના બેઝ પરથી બંનેના ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ વિશેના પોઈન્ટ કવર થઈ જાય. સામાન્ય તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર પર બંને વાયુ સ્થિતિમાં જોવા મળે. સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરનું સંકરણ sp2 છે, જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફરનું સંકરણ sp3 છે. સલ્ફર ડાયોક્સાઇડનો આકાર એન્ગ્યુલર એટલે કોણીય છે, જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સ્થિતિમાં કઈ સ્થિતિમાં? વાયુ સ્થિતિમાં ત્રિકોણીય સમતલીય આકાર એટલે ટ્રાયગોનલ પ્લેનર સ્ટ્રક્ચર ધરાવે. એના બંધારણ જો જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફર 2 ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, જેમાં એક ઓક્સિજન સાથે પીપાઈ ડીપાઈ અને બીજા ઓક્સિજન સાથે પીપાઈ પીપાઈ બંધનું નિર્માણ કરે, અને એની પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. બરાબર. અહીંયા જે સલ્ફર ડાયોક્સાઇડ છે તેની ડાયપોલ મોમેન્ટનું વેલ્યુઝ 1.63 dB યુનિટ મળે, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઇટ ઇઝ નોટ 0. જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફર જે સમૂહ 16નું તત્વ છે તો એ 3 ઓક્સિજન સાથે દ્વિબંધ સાથે જોડાયેલું છે, માટે અહીંયા આની પાસે કોઈ પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી. ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડમાં કમ્પેરિઝન જો, ઇટ ઇઝ હેવિંગ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ઇટ ઇઝ નોટ હેવિંગ 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. There is absence of lone pair of electron. સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે. તેમાં એક પીપાઈ પીપાઈ અને 2 પીપાઈ ડીપાઈ બોન્ડ જોવા મળે. વધુમાં આની ડાયપોલ મોમેન્ટ જે છે તે કેવી છે? 0 છે. એનું ત્રિકોણીય સમતલીય આકારને કારણે જે એની જે 3 સલ્ફર ઓક્સિજન જે ડાયપોલ જે છે તે એકબીજાની ડાયપોલ મોમેન્ટને શું કરે છે? કેન્સલ આઉટ કરે. કેવી રીતે? તો આવી રીતે. માટે બંનેની ડાયપોલ મોમેન્ટ શું થાય છે? કેન્સલ આઉટ થાય છે. આમ સલ્ફર ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ કમ્પેરિઝનમાં રૂમ ટેમ્પરેચર પર બંને વાયુ સ્થિતિમાં, અને ડિફરન્સ જોઈએ તો આમાં sp2 સંકરણ, આમાં sp3 સંકરણ. આનો આકાર કોણીય છે, આનો ત્રિકોણીય સમતલીય છે, ટ્રાયગોનલ પ્લેનર. આના બંધારણમાં એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, આના બંધારણમાં એબ્સન્સ ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આની ડાયપોલ મોમેન્ટ 0 નથી, આની ડાયપોલ મોમેન્ટ 0 છે. તેમાં 3 જે સલ્ફર ઓક્સિજન ડાયપોલ્સ જે છે તો તે એકબીજાની ડાયપોલ મુવમેન્ટને શું કરે છે? કેન્સલ આઉટ કરે છે. વધુમાં ઘન અવસ્થામાં જો જોઈએ આપણે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે તો તે સાયક્લિક ટ્રાઇમર સ્વરૂપે પણ જોવા મળે. ધીસ ઇઝ સાયક્લિક ટ્રાઇમર. સાયક્લિક ટ્રાઇમર એટલે શું? જેમાં સલ્ફર ટ્રાયોક્સાઇડના 3 અણુ જોડાઈને એક સાયક્લિક કમ્પાઉન્ડ બનાવે, જેનો આકાર બેન્ઝીન જેવો જ છે, SO. બરાબર. અને સલ્ફર પર ડબલ બોન્ડ O. તો આ સલ્ફર ટ્રાયોક્સાઇડ છે. એવી રીતે સલ્ફર ટ્રાયોક્સાઇડના n અણુ જોડાઈને લિનિયર પોલિમરિક ચેઇન પણ બનાવે. કઈ સ્થિતિમાં? ઘન અવસ્થામાં, લાઇક ધીસ સ્ટ્રક્ચર. એવી રીતે સિલેનિયમ ટ્રાયોક્સાઇડ એ સાયક્લિક ટેટ્રામર સ્વરૂપમાં જોવા મળે. સાયક્લિક ટેટ્રામર એટલે શું? કે સિલેનિયમ ટ્રાયોક્સાઇડના 4 અણુઓ જોડાઈને એક ટેટ્રામર બનાવે, એટલે 4 અણુઓ જોડાઈને એક અણુ બનાવે, જેને સાયક્લિક ટેટ્રામર કહેવાય, જેનો આકાર આપણે શક્કરપારા કહીએ, પતંગ જેવો આકાર જેનો કહી શકાય આપણાથી. અને ટેલ્યુરિયમ જે ટ્રાયોક્સાઇડ છે તેના n અણુઓ નેટવર્ક સ્ટ્રક્ચર ધરાવે. તો આપણને
સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સ્થિતિમાં કયો આકાર ધરાવે તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. પછી સલ્ફર ટ્રાયોક્સાઇડ ઘન સ્થિતિમાં કયા સ્વરૂપે જોવા મળે તે પૂછાય. સેલેનિયમ ટ્રાયોક્સાઇડ ઘન સ્થિતિમાં કયો આકાર ધરાવે, ટેલ્યુરિયમ ટ્રાયોક્સાઇડ ઘન સ્થિતિમાં કયો આકાર ધરાવે તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો આપણે કમ્પલસરી આ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું. ઇટ ઇઝ નોટ ગિવન ઇન ટેક્સ્ટ બુક, પણ કોમ્પિટિટિવના જો ક્વેશ્ચન સોલ્વ કરો તો ડેફિનેટલી એમાં આજે તેમના ઘન અવસ્થામાં જે બંધારણ છે તેના રિલેટેડ ક્વેશ્ચન આપણને જોવા મળે છે, માટે આપણે કમ્પલસરી યાદ રાખવું પડશે. ઘણી વખત ઘણું બધું આપણે કરવાનું હોય તો એટલીસ્ટ એક વખત પણ આપણી નજર જો એના પરથી પડેલી હોય ને આપણે એકદમ કોન્સન્ટ્રેશનથી એ રીડ કરેલું હોય તો નીટમાં આપણે 4 ઓપ્શન જોઈએ તો આપણને એક ઓપ્શન પર તો આપણું ધ્યાન 100% જતું જ હોય. એટલા માટે આપણે બધી જ વસ્તુઓને એટલીસ્ટ એક વખત નજર પરથી ફેરવવી પણ જરૂરી બને અને આપણે કોન્સન્ટ્રેશનથી યાદ રાખવું બી જરૂર બને. જો સમરી જો કહીએ તો પહેલાં તો ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ પરફેક્ટ યાદ રહેવું જ જોઈએ અને ત્યાર પછી જેટલું એક્સ્ટ્રા પોઈન્ટ કરાવેલું હોય તેને એક વખત ધ્યાનથી વંચાયેલું જોવું જોઈએ. બધું યાદ નહીં રહી તો પણ એટલીસ્ટ આટલું તો મિનિમમ તમારે યાદ રાખવાનું જ રહેશે. હવે બધા ટ્રેન્ડ ઓવર થાય છે. આપણે હવે શાના પર આવીએ? હવે સંયોજનો પર આવીએ. સંયોજનો આપણે ટેક્સ્ટબુકમાં જેટલા આપેલા છે તેટલું જ કન્ટેન્ટ સફિશિયન્ટ નથી, થોડુંક એક્સ્ટ્રા પોઈન્ટ પણ કરવાનું આવશે. તો પ્રીવિયસ યરના જુદી જુદી જે સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ હોય, પછી મેડિકલ અને એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ હોય તેના પેપરને રિફર કરીને જેટલું નેસેસરી છે તેટલું કરાવીશ, તેટલું પરફેક્ટ કરતા જજો. તો ટોપિક નંબર 7.13 ધેટ ઇઝ ઓઝોન. ઓઝોન જે છે તે ઓક્સિજનનું એક અપરૂપ છે. આપણે ઓલરેડી અપરૂપોવાળા ટોપિકમાં શીખી ગયા છે. એ ઓક્સિજનનું કેવું અપરૂપ છે? ઓછું સ્થાયી અપરૂપ છે. પોઈન્ટ પહેલો યાદ રાખવાનો એ. આપણે ઓક્સિજન જે છે તેના 2 અપરૂપો, એક O2 જેને દ્વિપરમાણવી ઓક્સિજન કહેવાય, બરાબર, અને બીજું જે છે તે O3 જેને ઓઝોન કહેવાય. તેમાં O2 જે છે તે સામાન્ય તાપમાને વધુ સ્થાયી અપરૂપ છે, જ્યારે O3 એ ઓછું સ્થાયી અપરૂપ છે. હવે અહીંયા પોઈન્ટ યાદ રાખો કે જે ઓછું સ્થાયી છે તે વધુ પ્રતિક્રિયાત્મક છે. તો અહીંયાથી 2 ક્વેશ્ચન આપણને પૂછાય. જો સ્થાયીતાની બાબતમાં વાત કરીએ આપણે, સ્થાયીતાની બાબતમાં, તો સ્થાયીતાની બાબતમાં O2 ઇઝ મોર સ્ટેબલ ધેન O3. અને પ્રતિક્રિયાત્મકતાની બાબતમાં જો વાત કરવામાં આવે, રિએક્ટિવિટી જેને કહેવામાં આવે, તો O2 કરતાં O3 વધારે પ્રતિક્રિયાત્મક છે. તો આના બેઝ પર આપણને ક્વેશ્ચન શું પૂછવામાં આવે? કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન, જેમાં આપણને એ લોકો ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કરશે કે ઓક્સિજનનું કયું અપરૂપ વધારે સ્થાયી છે સામાન્ય તાપમાને. તો ઓક્સિજનનું O2 એટલે ડાયઓક્સિજન જે છે તે વધુ સ્થાયી છે સામાન્ય તાપમાને. કોના કરતાં? ઓઝોન કરતાં. અને વધુ પ્રતિક્રિયાત્મક પૂછે તો ઓઝોન વધારે પ્રતિક્રિયાત્મક છે, બીકોઝ એ ઓછું સ્થાયી છે, બરાબર. આમ ઓઝોન એ ઓક્સિજનનું ઓછું સ્થાયી અને વધુ પ્રતિક્રિયાત્મક અપરૂપ છે. તે ઘણું પ્રતિક્રિયાત્મક હોવાથી એ સમુદ્રની સપાટીએ, બરાબર, એટલે આપણું જે લોઅર એટમોસ્ફિયર જેને કહી શકીએ, તો તેમાં લોઅર એટમોસ્ફિયરમાં તે લાંબો સમય સુધી ટકી શકતું નથી. તો વેર ઇટ ઇઝ ફોર્મ, વેર ઇટ ઇઝ એક્ઝિસ્ટ જનરલી, તો એ સમુદ્રની સપાટીથી લગભગ 20 કિલોમીટર ઊંચાઈએ તે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બને. વાતાવરણમાં ઓક્સિજનમાંથી કેવી રીતે બને? તો આપણે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં એ ટોપિક શીખી ગયેલા છે. આપણે જસ્ટ પાછું રિવાઇઝ કરીએ બીકોઝ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. તો વાતાવરણ જેમાં નીચેનો ભાગ છે જેને ક્ષોભાવરણ કહેવાય, તેની ઉપરનો ભાગ જે છે સમતાપાવરણ કહેવાય, જેને જ આપણે સ્ટ્રેટોસ્ફિયર પણ કહીએ છીએ. તો સ્ટ્રેટોસ્ફિયરમાં જે સૂર્યના પારજાંબલી કિરણો છે તે જ્યારે ડાયઓક્સિજન અણુ પર પડે ત્યારે તેમાંથી 2 ઓક્સિજન મુક્ત પરમાણુઓ બને છે. જો સ્ટ્રેટોસ્ફિયરમાં આ પ્રક્રિયા થાય છે. સ્ટ્રેટોસ્ફિયરમાં ડાયઓક્સિજનનો અણુ હોય તેના પર સૂર્યના હાઈલી એનર્જેટિક યુવી રેઝ પડે તો તે આ ડાયઓક્સિજન અણુનું રૂપાંતર શેમાં કરે? 2 ઓક્સિજન પરમાણુમાં કરે. આ જે 2 ઓક્સિજન પરમાણુ જે છે દે આર હાઈલી રિએક્ટિવ, ખૂબ એક્ટિવ હોય. એને કારણે મુક્ત થતા ઓક્સિજન પરમાણુઓ એ જ સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા બીજા ડાયઓક્સિજન અણુ સાથે સંયોજાઈને શું બનાવે છે? ઓઝોન બનાવે છે. તો પહેલી પ્રક્રિયામાં ડાયઓક્સિજન અણુનું યુવી રેઝની હાજરીમાં વિઘટન થઈને 2 ઓક્સિજન પરમાણુ બને. આ જે ઓક્સિજન પરમાણુ બને છે તે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા બીજા ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરે અને આ પ્રક્રિયા પણ યુવી રેઝની હાજરીમાં જ થાય અને એ શેમાં કન્વર્ટ થાય છે? O3 ગેસમાં કન્વર્ટ થાય. બટ ધીસ પ્રોસેસ ઇઝ વોટ?
ઇટ ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. પ્રતિવર્તી પ્રક્રિયા છે, બરાબર. તો આ રિવર્સિબલ પ્રોસેસ છે એટલે ઓક્સિજન O2 સાથે સંયોજાઈને ઓક્સિજન પરમાણુ ડાયઓક્સિજન અણુ સાથે સંયોજાઈને O3 માં રૂપાંતર પામે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો રિબેક ટુ વોટ ડાયઓક્સિજન એન્ડ ઓક્સિજન પરમાણુ. આમ ઓઝોન એ ઉષ્માગતિકીય રીતે કેવો છે? અસ્થાયી છે. અત્યારે જ આપણે લર્ન કર્યું. ઓઝોન એ ઓછું સ્થાયી સ્વરૂપ છે, વધુ પ્રતિક્રિયાત્મક સ્વરૂપ છે. આમ થર્મોડાયનેમિકલી ઇટ ઇઝ લેસ સ્ટેબલ, જેને કારણે એ ઇમિડિયેટલી શેમાં વિઘટન પામે છે? ડાયઓક્સિજન અણુમાં વિઘટન પામે છે. માટે ઓક્સિજન આ ઓઝોન જે છે તેના અણુનું જે નિર્માણની પ્રક્રિયા છે અને તેના વિઘટનની પ્રક્રિયા છે તેના વચ્ચે હંમેશા ડાયનામિક ઇક્વિલિબ્રિયમ સંતુલન સ્થપાયેલું હોય. સો વોટ વી નીડ ટુ રિમેમ્બર કે ઓઝોન જે છે તે ડાયોક્સિજનનું ઓછું સ્થાયી અને વધુ ક્રિયાશીલ અપરરૂપ છે, જે સામાન્ય તાપમાને વાતાવરણના નીચેના ભાગમાં ક્ષોભાવરણમાં ઓછી માત્રામાં જોવા મળે. ઇટ ઇઝ મોસ્ટલી એક્ઝિસ્ટ ઇન અ અપર લેયર ઓફ એટમોસ્ફિયર ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરમાં ડાયઓક્સિજનના અણુ પર જ્યારે પારજાંબલી કિરણો પડે સૂર્યપ્રકાશના, ત્યારે એમાંથી નવજાત ઓક્સિજન પરમાણુઓ મળે. એ નવજાત ઓક્સિજન પરમાણુ હાઈલી રિએક્ટિવ હોય તો તે ડાયઓક્સિજન અણુ જે પણ સ્ટ્રેટોસ્ફિયરમાં જ છે તેની સાથે રિવર્સિબલી જોડાઈને ઓઝોનમાં રૂપાંતર પામે. આ ઓઝોન થર્મોડાયનેમિકલી લીસ્ટ સ્ટેબલ છે એટલે અગેન ઇટ વિલ ડિકમ્પોઝ ટુ વોટ O2 એન્ડ ઓક્સિજન પરમાણુ. માટે ઓઝોનના નિર્માણની અને ઓઝોન આ જે ફોરવર્ડ ડિરેક્શન છે તે ઓઝોનના નિર્માણની પ્રોસેસ છે અને રિવર્સ ડિરેક્શન છે તે ઓઝોનના વિઘટનની પ્રક્રિયા છે. આમ ઓઝોનના નિર્માણની અને ઓઝોનના વિઘટનની પ્રક્રિયા વચ્ચે હંમેશા ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થયેલું હોય. પછી આ જે ઓઝોન લેયર જે છે તો તે પૃથ્વીની સરાઉન્ડિંગમાં એક પ્રોટેક્ટિવ લેયર બનાવે અને જેને કારણે પૃથ્વી પર રહેતા જે સજીવ સૃષ્ટિ છે તેને સૂર્યપ્રકાશના હાનિકારક પારજાંબલી કિરણો છે તેની જે એકદમ ખાસ પોટેન્શિયલ ઇફેક્ટ છે તેનાથી બચાવે છે. તો અહીંયાથી આપણે ક્વેશ્ચન યાદ રાખવાનું કે નીચેનામાંથી કયો પદાર્થ એ પૃથ્વી પરના સજીવોને સૂર્યપ્રકાશના અતિશય હાનિકારક પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે? તો તે કોણ? ધેટ ઇઝ અ ઓઝોન ઓનલી. ઓઝોન વાયુની બનાવટ કેવી રીતે થાય? બનાવટ ખાસ ધ્યાનથી શીખજો, એના બેઝ પર કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે શુદ્ધ એટલે પ્યોર, ઠંડા એટલે કોલ્ડ અને શુષ્ક એટલે ડ્રાય, શુદ્ધ ઠંડા અને શુષ્ક ઓક્સિજન વાયુના પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વીજભાર જેને સાયલેન્ટ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જમાંથી પસાર કરવામાં આવે ત્યારે ઓક્સિજનનું રૂપાંતર શેમાં થાય છે? ઓઝોનમાં થાય છે. પણ તે પણ ફક્ત કેટલા પર્સન્ટેજ? 10% ઓનલી. શું કહેવામાં આવે છે? આ શુદ્ધ ઠંડો અને શુષ્ક ઓક્સિજન છે તેને શેમાંથી પસાર કરવાનું? તો સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એટલે શું? સ્પાર્કલેસ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. શા માટે એનો ઉપયોગ આવે છે તે હું તમને લેટર ઓન સમજાવું છું. તો શુષ્ક ઠંડા અને શુદ્ધ ડાય ઓક્સિજન વાયુને જ્યારે આપણે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એટલે ધ્વનિહીન વિદ્યુત વીજભારમાંથી પસાર કરીએ ત્યારે ડાય ઓક્સિજનનું રૂપાંતર શેમાં થાય છે? ઓઝોનમાં થાય છે. પરંતુ આ પ્રોસેસ દરમિયાન ફક્ત કેટલા પર્સન્ટેજ આપણને ઓઝોન પ્રાપ્ત થાય છે? ઓનલી 10% ઓઝોન પ્રાપ્ત થાય, બરાબર. અને આ રીતે જે ઓઝોન મળે છે તેને આપણે શું કહીએ છીએ? ઓઝોનાઇડ ઓક્સિજન કહીએ છીએ ઓર એને જ ઓઝોનીકૃત ઓક્સિજન કહેવામાં આવે છે. તો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે કે ઓઝોનીકૃત ઓક્સિજન કેવી રીતે પ્રાપ્ત થાય? તો ડાયઓક્સિજનને સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જમાં જ્યારે પસાર કરવામાં આવે ત્યારે એમાંથી આપણને ઓઝોનીકૃત ઓક્સિજન મળે છે. 3 મોલ ઓક્સિજન દીઠ આપણને 2 મોલ ઓઝોન પ્રાપ્ત થાય છે. શું છે? 3 મોલ ઓક્સિજન દીઠ આપણને 2 મોલ ઓઝોન પ્રાપ્ત થાય. વધુમાં આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે તે પોઝિટિવ છે. આમ ઓઝોનના નિર્માણની પ્રક્રિયા ફોરવર્ડ ડિરેક્શન માટે વાત કરું છું. ઓઝોનના નિર્માણની પ્રક્રિયા એ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઓઝોનના નિર્માણની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો પહેલો પોઈન્ટ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો. શુષ્ક, ઠંડો અને શુદ્ધ ડાયઓક્સિજનને સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, સાયલેન્ટ એટલે સ્પાર્કલેસ, તણખા વગરનો ધ્વનિહીન વિદ્યુત વીજભારમાંથી પસાર કરવામાં આવે તો ડાયઓક્સિજન વાયુનું રૂપાંતર શેમાં થાય છે? ઓઝોનમાં પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા રિવર્સિબલ છે એટલે 3 મોલ ડાયઓક્સિજનમાંથી
2 મોલ ઓઝોન મળે અને તેમાં તે પાછો રિવર્સિબલી ડાયઓક્સિજનમાં રૂપાંતર પામતો હોય, બિકોઝ ઓઝોન એ ઓક્સિજનનું અસ્થાયી અપરૂપ છે, વધુ પ્રતિક્રિયાત્મક અપરૂપ છે. ઓઝોનના નિર્માણ દરમિયાન, એટલે જો ફોરવર્ડ ડિરેક્શનની હું વાત કરું, પુરોગામી પ્રક્રિયાની જો વાત કરું, તો એના માટેનો એન્થાલ્પી ફેરફાર કેવો છે? એન્થાલ્પી ઓફ ફોર્મેશન તો એ પોઝિટિવ છે. આમ ઓઝોનના નિર્માણની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઓઝોનના નિર્માણની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. આ ઓઝોનના નિર્માણની જે પ્રક્રિયા છે તે દરમિયાન શા માટે આપણે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનો ઉપયોગ કરીએ? તો સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ જે છે તેને જ આપણે ધ્વનિહીન વિદ્યુત વીજભાર ઓર એને જ આપણે સ્પાર્કલેસ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહીએ. તો એનું રીઝન શું છે? તો એનું રીઝન આ છે કે જ્યારે આપણે સ્પાર્કલેસ એટલે કે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનો ઉપયોગ કરીએ તો ત્યારે એનાથી તણખાની ઉત્પન્ન થાય, અને તણખાની ઉત્પન્ન થાય તો ઉષ્માની ઉત્પન્ન થાય, અને ઉષ્માની ઉત્પન્ન થાય તો ઓઝોનનું જે O2 માં જે વિઘટન પ્રક્રિયા જે છે તેને બનતી આપણે શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે ને? આપણે ડાયઓક્સિજનમાંથી ઓઝોન બનાવીએ અને એ પ્રક્રિયા કેવી છે? તો એ પ્રક્રિયા કેવી છે? એન્ડોથર્મિક છે. એ પ્રક્રિયા કેવી છે? એન્ડોથર્મિક. એન્ડોથર્મિક એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન આપણે શા માટે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ યુઝ કરીએ? કારણ કે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જથી તણખા ઓછા ઉત્પન્ન થાય. તણખા ઓછા ઉત્પન્ન થાય તો ગરમી ઓછી ઉત્પન્ન થાય, ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય. તો જે રિવર્સિબલ પ્રોસેસ છે કે જે એક્ઝોથર્મિક છે, રિવર્સિબલ પ્રોસેસ જે એક્ઝોથર્મિક છે, જે ઓઝોનનું ડાયઓક્સિજનમાં વિઘટન છે, તે પ્રક્રિયાને આપણે અટકાવી શકીએ. એટલે ઓઝોન ડાયઓક્સિજનમાંથી ઓઝોનના નિર્માણની પ્રક્રિયા એન્ડોથર્મિક છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જ્યારે ડાયઓઝોન જે છે ઓર ઓઝોન જે છે તેનું ડાયઓક્સિજનમાં રૂપાંતર એક્ઝોથર્મિક છે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જો આ પ્રક્રિયા દરમિયાન સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનો ઉપયોગ ન કરવામાં આવે તો ઓઝોનનું વિઘટન શેમાં થશે? O2 માં થશે. માટે હંમેશા યાદ રાખવાનું, અહીંયા 3 મોલ ઓક્સિજન દીઠ 2 મોલ ઓઝોન પ્રાપ્ત થાય. ઓઝોનના નિર્માણની પ્રક્રિયા સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જમાં કરવામાં આવે. ઓઝોનના નિર્માણની પ્રક્રિયા એન્ડોથર્મિક પ્રોસેસ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જેના માટે ડેલ્ટા H પોઝિટિવ છે. ઓઝોનના વિઘટનની પ્રક્રિયા એ એક્ઝોથર્મિક રિએક્શન એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. પ્રક્રિયા દરમિયાન બનતા ઓઝોનનું O2 માં વિઘટન થતું અટકાવવા માટે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનો ઉપયોગ કરવામાં આવે. કેમ સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ? કારણ કે સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ જો ઉપયોગમાં લેવામાં આવે તો એમાંથી તણખા ઓછા ઉત્પન્ન થાય. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સ્પાર્કલેસ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. તો સ્પાર્ક ઓછા થશે તો તણખા ઓછા ઉત્પન્ન થાય, તો ગરમી ઓછી ઉત્પન્ન થાય, તો ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય, તો ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય તો ઓઝોનનું O2 માં થતું વિઘટનને આપણે શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. તો ધીઝ આર ધ પોઈન્ટ ફોર પ્રિપરેશન ઓફ ઓઝોન, તે આપણે ખાસ યાદ રાખવાની. અહીંયા જે આપણને ઓઝોન મળે છે તે ફક્ત 10% ઓઝોન મળે છે. જો આપણને 10% થી વધારે જો ઓઝોનની જરૂરિયાત હોય, બરાબર, તો એના માટે આપણે ઓઝોનાઇઝર બેટરીનો ઉપયોગ કરવાનો થાય. ઓઝોનાઇઝર એટલે શું? તો ઇટ ઇઝ અ બિગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વિચ ઓઝોન ઇઝ પ્રિપેર્ડ ઇન્ડસ્ટ્રીયલી. તો ઔદ્યોગિક રીતે ઓઝોન બનાવવા માટેના પાત્રને આપણે ઓઝોનાઇઝર કહીએ. આ રીતે જે ઓઝોન બને છે તેનો સંગ્રહ શેમાં કરવાનો? તો એક પાત્ર જેમાં આપણે પ્રવાહી ઓક્સિજન ભરેલો છે અને તેમાં મિડલમાં આપણે કન્ડેન્સ ઓઝોનને ભરવાનો, બરાબર. એટલે ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતું જે પાત્ર છે તેમાં આપણે શુદ્ધ ઓઝોનને સંઘનિત કરવાનું છે કન્ડેન્સ ફોર્મમાં. વાયુને કન્ડેન્સ કરીએ તો વાયુ શેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં રૂપાંતર પામે. આમ ઓઝોનનો સંગ્રહ આપણે શું કરવાનો? એવા પાત્રમાં કરવાનો જેમાં સરાઉન્ડિંગમાં શું હોય? સરાઉન્ડિંગમાં પ્રવાહી ઓક્સિજન હોય, અને મિડલમાં જે કન્ટેનર છે તેમાં આપણે કન્ડેન્સ O3 ભરવાનો. કન્ડેન્સ O3 એટલે એને શું કહેવાય? સંઘનન પામેલો O3 એટલે પ્રવાહીકરણ પામેલો ઓઝોન જે છે. આમ ઓઝોનનો સંગ્રહ કરવા માટે આપણે એવું પાત્ર સિલેક્ટ કરવાનું જેમાં સરાઉન્ડિંગમાં પ્રવાહી ઓક્સિજન ભરેલું હોય અને વચ્ચેનું જે ઇનર કન્ટેનર છે તેમાં આપણે સંઘનન કરેલો એટલે પ્રવાહીકરણ કરેલો ઓઝોનને આપણે ફિલ કરવાનો છે. તો એને આપણે આ રીતે લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ.
જો ભૌતિક ગુણધર્મો જોવામાં આવે તો શુદ્ધ ઓઝોન વાયુ, એના બેઝ પર બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય છે કે શુદ્ધ ઓઝોન વાયુ એ કેવો છે? આછો વાદળી રંગનો વાયુ છે. કેવો? શુદ્ધ ઓઝોન વાયુ એ આછો વાદળી રંગનો વાયુ છે. તેનું જો કન્ડેન્સેશન એટલે સંઘનન કરવામાં આવે તો આપણને કેવું પ્રવાહી પ્રાપ્ત થાય? ઘેરું પ્રવાહી, ડીપ બ્લુ કલરનું પ્રવાહી પ્રાપ્ત થાય. અને હજુ પણ જો વધારે સંઘનન કરવામાં આવે તો ઇટ વિલ બી કન્વર્ટેડ ટુ વાયોલેટ બ્લેક એટલે જાંબલી કાળા રંગના શેમાં રૂપાંતર થાય? ઘન પદાર્થમાં કન્વર્ટ થાય. એટલે જો શુદ્ધ ઓઝોન વાયુનો રંગ આપણને એમસીક્યુમાં પૂછવામાં આવે, શુદ્ધ ઓઝોન વાયુનો રંગ કેવો છે? તો એ આછો વાદળી રંગનો વાયુ છે. તેનું સંઘનન કરીએ તો આપણને ઘેરું વાદળી એટલે ડીપ બ્લુ કલરનું પ્રવાહી પ્રાપ્ત થાય. અને હજુ વધુ સંઘનન કરવામાં આવે તો આપણને વાયોલેટ બ્લેક એટલે કે જાંબલી કાળા રંગનો ઘન મળે. એટલે વાયુમાંથી પ્રવાહીમાંથી ઘન પ્રાપ્ત થાય. વાયુ એ આછા વાદળી કલરનો છે, પ્રવાહી એ ઘેરું વાદળી કલરનું છે અને ઘન એ જાંબલી કાળા રંગનો પદાર્થ છે. એની સ્મેલ જે છે તે લાક્ષણિક છે, કેરેક્ટરિસ્ટિક સ્મેલ ધરાવે. તેની ઓછી સાંદ્રતા જે છે તો તેની ઓછી સાંદ્રતા એ હાર્મલેસ છે. ખાસ યાદ રાખવાનું. ઓઝોન ઓછી સાંદ્રતામાં હોય ને તો એ બિનહાનિકારક છે, આપણા શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડતું. પરંતુ જો એની સાંદ્રતા 100 ppm થી વધારે થાય, 100 ppm નહીં, જો ઓઝોનની સાંદ્રતા 100 ppm કરતા વધુ થઈ જાય તો આપણને બ્રીથિંગ પ્રોબ્લેમ્સ થાય, આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય, સાથે સાથે માથાનો દુખાવો થાય અને નોઝિયા એટલે આપણને ઉબકા આવે, ઉલટી જેવી પરિસ્થિતિ થાય. તો હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય છે બોર્ડ, ગુજસેટ ઓર કોમ્પિટિટિવ લેવલ પર કે ઓઝોનની કેટલી સાંદ્રતા શરીર માટે હાનિકારક નથી? તો 100 ppm ઓર એનાથી ઓછી સાંદ્રતા આપણા શરીર માટે નુકસાનકારક નથી. પરંતુ જો સાંદ્રતા, આપણી ટેક્સ્ટબુકની જ લાઈન છે, જો 100 ppm થી વધી જાય એટલે 100 ppm ઓર એનાથી ઓછી સાંદ્રતા જો ઓઝોનની હોય, ppm ધેટ ઇઝ પાર્ટ્સ પર મિલિયન, તો એ શરીર માટે ઓછું નુકસાનકારક છે. પરંતુ એનાથી વધારે જો સાંદ્રતા વધી જાય તો એ શરીર માટે નુકસાનકારક છે. આપણને પહેલા બ્રીથિંગ પ્રોબ્લેમ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ત્યાર પછી આપણને હેડેક ફીલ થાય, માથાનો દુખાવો થાય અને નોઝિયા એટલે કે ઉબકા આવવા જેવી પરિસ્થિતિ સર્જાય, જેને આપણે આડઅસરો કહેવાય. તો અહીંયાથી ક્વેશ્ચન એમ પૂછાય કે ઓઝોનની કેટલી સાંદ્રતા શરીર માટે નુકસાનકારક છે? તો 100 ppm થી વધુ. 100 ppm કરતા ઓઝોનની સાંદ્રતા વધી જાય તો કઈ આડઅસરો થાય? તો શ્વાસ લેવામાં તકલીફ થાય, માથાનો દુખાવો થાય અને ઉબકા આવવા જેવી પરિસ્થિતિ થાય. એ હવા કરતા કેવો છે? ભારે છે. ઇટ ઇઝ હેવિયર ધેન કોમન એર. પાણીમાં કેવો છે? અલ્પદ્રાવ્ય છે. પરંતુ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ગ્લેશિયલ એસિટિક એસિડ જેવા કાર્બનિક દ્રાવકમાં શું છે? એ દ્રાવ્ય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ધેટ યુ નીડ ટુ રિમેમ્બર કે ડાયઓક્સિજન એ કેવો છે? પેરામેગ્નેટિક છે, અનુચુંબકીય છે. જ્યારે ઓઝોન એ કેવો છે? ડાયામેગ્નેટિક છે, એ પ્રતિચુંબકીય છે. ડાયઓક્સિજન પેરામેગ્નેટિક, અનુચુંબકીય, ઓઝોન એ ડાયામેગ્નેટિક, પ્રતિચુંબકીય છે. ભૌતિક ગુણધર્મો ઓવર કર્યા બાદ નાઉ વિલ સ્ટાર્ટ કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના બેઝ પર ખાસ ક્વેશ્ચન જોવા મળે. લિટમસ પ્રત્યે તટસ્થ, ન્યુટ્રલ ટુ લિટમસ. ઉષ્માગતિકીય રીતે સ્થાયીતા જો જોઈએ તો ઓઝોન એ ઓક્સિજનનું ઓછું સ્થાયી એવું અપરૂપ છે. ખાસ યાદ રાખો, અત્યારે જ આપણે જોઈ ગયા. થર્મોડાયનેમિકલી જો સ્ટેબિલિટી જોઈએ તો ડાયઓક્સિજન ઇઝ મોર સ્ટેબલ ધેન ઓઝોન. બટ રિએક્ટિવિટી જો જોઈએ તો ઓક્સિજન કરતા ઓઝોનની વધારે છે, બીકોઝ ઇટ ઇઝ લીસ્ટ સ્ટેબલ ધેન ડાયઓક્સિજન. હવે ધીસ ઇઝ પોઈન્ટ ઓફ કન્સર્ન કે જે નીટ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 મોલ ડાયઓક્સિજનમાંથી 2 મોલ ઓઝોન બને. આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે એના માટે એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ છે. પરંતુ ઓઝોનમાંથી ઓક્સિજનમાં વિઘટન પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે એના માટે એન્થાલ્પી ફેરફાર કેવો છે? નેગેટિવ છે. પહેલા તમને આ પોઈન્ટ ખાસ યાદ રહેવો જોઈએ. ઓઝોનના નિર્માણની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, પરંતુ ઓઝોનના વિઘટનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સ્ટેટમેન્ટ શું બોલું છું તે ખ્યાલ આવે છે ને? ઓઝોનના નિર્માણની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા, એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ. ઓઝોનના વિઘટનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક, કારણ કે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ છે. આમ ઓઝોનનું જ્યારે ડાયઓક્સિજનમાં વિઘટન થાય તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, માટે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે અને એને એન્થાલ્પી ફેરફાર કેવો મળે? ઋણ મળે. હવે અહીંયા જોવાનું કે જ્યારે ઓઝોનનું વિઘટન થાય ત્યારે ઉષ્મા છૂટી થાય. ઓઝોન બને,
ઓઝોનના નિર્માણની આપણે શબ્દ શું બોલીએ? ઓઝોનના નિર્માણની પ્રક્રિયા. એટલે ઓઝોન જ્યારે બને છે, આપણે ફોરવર્ડ ડિરેક્શનની વાત કરીએ તો તેના માટે એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ. રિવર્સ ડિરેક્શનની વાત કરીએ આપણે, બરાબર, તો ઓઝોનમાંથી ઓઝોનનું વિઘટન થઈને O2 બને તો એના માટે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ. માટે ઓઝોનનું વિઘટન દરમિયાન ઉષ્મા શું થાય છે? મુક્ત થાય. અને ઉષ્મા જો મુક્ત થાય તો એન્થાલ્પી ફેરફાર નેગેટિવ આવે. વધુમાં ઓઝોનનું જ્યારે વિઘટન થાય ત્યારે 2 મોલ વાયુરૂપ સ્પીસીઝમાંથી 3 મોલ વાયુરૂપ સ્પીસીઝ મળે. ઓઝોનનું વિઘટન થાય એટલે ઓઝોન પ્રક્રિયક બની જાય, અને ઓક્સિજનમાં થાય એટલે ઓક્સિજન નિપજ બને. આપણે કોના વિશે વિચારવાનું? પુરોગામી નહીં, પરંતુ પ્રતિગામી પ્રક્રિયા વિશે. આપણે ઓઝોનના વિઘટન વિશે બોલીએ છીએ. ઓઝોનનું વિઘટન થાય એટલે ઓઝોન પ્રક્રિયક બને અને ડાયઓક્સિજન નિપજ બને. તો 2 મોલ વાયુરૂપ પ્રક્રિયકમાંથી 3 મોલ વાયુરૂપ નિપજ બને. તો એન્ટ્રોપી ફેરફાર પણ શું થાય? વધે. માટે એન્ટ્રોપી વધે માટે ડેલ્ટા એસ જે છે તેનો કેવો આવે? પોઝિટિવ આવે. આમ ઓઝોનના વિઘટન દરમિયાન એન્થાલ્પી ફેરફાર નેગેટિવ આવે અને ડેલ્ટા એસ કેવો આવે? પોઝિટિવ. એન્થાલ્પી ફેરફાર કેમ નેગેટિવ આવે? કારણ કે ઓઝોનના વિઘટન દરમિયાન જ્યારે ડાયઓક્સિજન બને ત્યારે ઉષ્મા મુક્ત થાય, માટે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ આવે. અને એન્ટ્રોપી ફેરફાર શા માટે પોઝિટિવ આવે? કારણ કે 2 મોલ વાયુરૂપ પ્રક્રિયકમાંથી 3 મોલ વાયુરૂપ નિપજ મળે. એટલે વાયુરૂપ સ્પીસીઝ, વાયુરૂપ જે પ્રોડક્ટ છે તેના મોલ સંખ્યામાં વધારો થાય. તો એના માટે એન્ટ્રોપી ફેરફાર કેવો આવે? પોઝિટિવ આવે. આપણે થર્મોડાયનેમિક્સમાં જોયેલું કે ડેલ્ટા એસ ધેટ ઇઝ એસપી માઇનસ એસઆર. તો જે પ્રોડક્ટ છે તેની એન્ટ્રોપીમાંથી રિએક્ટન્ટની એન્ટ્રોપી આપણે બાદ કરીએ. અહીંયા રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટની એન્ટ્રોપી વધારે હોવાથી ડેલ્ટા એસ આપણને કેવો મળશે? પોઝિટિવ મળશે. આમ બંને અસરોને જો આપણે ક્લબ કરીએ તો બંનેની સાયમલ્ટેનિયસ ઇફેક્ટ એવી આવે કે જે વધુ ઋણ આપણને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર આપે. કારણ કે ડેલ્ટા એચ નેગેટિવ, કારણ કે ઓઝોનના વિઘટનની પ્રક્રિયા તો કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે એના માટે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ. ઓઝોનના વિઘટન દરમિયાન 2 મોલ વાયુરૂપ પ્રક્રિયકમાંથી 3 મોલ વાયુરૂપ નિપજ મળે, એટલે એના માટે ડેલ્ટા એસ પણ પોઝિટિવ. હવે ગિબ્સ હોલ્ઝમેન ઇક્વેશન જોઈએ તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે આ પ્રક્રિયામાં ડેલ્ટા એચ ને માઇનસ મૂકો, પછી ડેલ્ટા એસ ને પ્લસ મૂકો, તો ડેલ્ટા જી ઓવરઓલ કેવું બનવાનો? નેગેટિવ બનવાનો. તો એ પ્રક્રિયા કેવી બનવાની? વધુ સ્વયંસ્ફુરિત બનવાની. આમ ઓઝોનનું O2 માં વિઘટન એ સ્પોન્ટેનિયસ પ્રક્રિયા થઈ જાય. ઓઝોનનું O2 માં વિઘટન એ સ્પોન્ટેનિયસ પ્રક્રિયા થવાની. તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, થર્મોડાયનેમિકને ક્લબ કરતો કન્સેપ્ટ, નીટ માટેનો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે આપણે ખાસ યાદ રાખવાનું. આમ ઓઝોનની ઊંચી સાંદ્રતા ભયંકર વિસ્ફોટક હોઈ શકે. કેમ ઓઝોનની ઊંચી સાંદ્રતા ભયંકર વિસ્ફોટક હોઈ શકે? કારણ કે ઓઝોનનું જ્યારે ડાયઓક્સિજનમાં રૂપાંતર થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા શું થાય છે? મુક્ત થાય. ને વધુમાં એ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્મા ક્ષેપક પણ છે, ઉષ્મા મુક્ત પણ થાય, અને પ્રક્રિયા વધારે સ્વયંસ્ફુરિત હોવાથી વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય તો આપણને ભયંકર વિસ્ફોટક જોવા મળે. પછી ઓઝોન જે છે, ઓઝોન, તો તેનું વિઘટન જો જોઈએ તો ઓઝોનનું વિઘટન થતાં એમાંથી ડાયઓક્સિજન અને આ નવજાત ઓક્સિજન પરમાણુ છૂટો પડે. અને આ જે નવજાત ઓક્સિજન પરમાણુ જે છે તે છૂટો પડે, તેને કારણે ઓઝોન એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. ખાસ પોઈન્ટ યાદ રાખો. ઓઝોન જે ઓક્સિજનનો ઓછો સ્થાયી અપરૂપ છે, વધુ પ્રતિક્રિયાત્મક અપરૂપ છે, તો એ વિઘટન પામે અને ડાયઓક્સિજન અને નવજાત ઓક્સિજન પરમાણુમાં મુક્ત થાય. આમ ઓઝોનમાંથી નવજાત ઓક્સિજન પરમાણુ ખૂબ જ સરળતાથી મળતો હોવાને કારણે ઓઝોન એ કેવો છે? શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. શક્તિશાળી. અહીંયાથી નવજાત ઓક્સિજન પરમાણુ જે છૂટો પડે તે અન્ય કોઈ પદાર્થ મેળવે, અન્ય કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે એટલે એનું શું થાય? ઓક્સિડેશન થાય. આમ ઓઝોન એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન ખાસ યાદ રાખજો. તો ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી ઓઝોનના સ્વભાવ વિશે તમારું શું મંતવ્ય? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા છે, આપેલ બંને હોય છે, એક પણ નહીં. તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, નિર્બળ રિડક્શન કરતા છે. નિર્બળ રિડક્શન કરતા કેવી રીતે તે લેટર ઓન એક્સપ્લેન કરીશ, પણ અત્યારે તો યાદ રાખવાનું કે ઓઝોન એ ઉષ્માગતિકીય રીતે ઓછો સ્થાયી હોવાથી એનું વિઘટન સરળતાથી થાય છે અને એમાંથી આપણને નવજાત ઓક્સિજન મળે છે. એ નવજાત ઓક્સિજન પરમાણુ અન્ય પદાર્થ મેળવે, માટે અન્ય પદાર્થનું
જે ઓક્સિડેશન છે તે ઓઝોન દ્વારા ખૂબ સરળતાથી થાય, જે ઓઝોનને શક્તિશાળી ઓક્સિડેશન કરતા બનાવે. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે ઓઝોનના ઓક્સિડેશન કરતા સ્વભાવ માટે જવાબદાર કોણ? તો એમાંથી મુક્ત થતો નવજાત ઓક્સિજન પરમાણુ. પોઈન્ટ બીજો જે આપણે યાદ રાખવાનું કે આ જે ઓક્સિડેશન કરતા સ્વભાવ છે, તો ફ્લોરિન ઇઝ મોસ્ટ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એના પછી ઓઝોન ને ત્યાર પછી ડાયોક્સિજન. એટલે ઓક્સિડેશન કરતા સ્વભાવની પ્રબળતા જોઈએ તો ફ્લોરિનની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે, પછી ઓઝોનની આવે ને પછી ડાયોક્સિજનની આવે. એટલે ડાયોક્સિજન કરતાં પણ ઓઝોનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ વધારે પ્રબળ, અને ઓઝોન કરતાં પણ ફ્લોરિનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ વધારે પ્રબળ, બિકોઝ ફ્લોરિન તો સૌથી મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે, માટે એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે રિડક્શન પામવાની સૌથી પ્રબળ છે, માટે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એના પછી ઓઝોન આવે ને ત્યાર પછી શું આવે? ડાયોક્સિજન આવે. હવે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, માટે એ બ્લેક કલરના લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. ક્વેશ્ચન અહીંયાથી પૂછાય કે ઓઝોનની જ્યારે લેડ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે લેડ સલ્ફાઇડનું રૂપાંતર શેમાં થાય? તો ઓઝોનની જ્યારે બ્લેક કલરના લેડ સલ્ફાઇડના અવક્ષેપ સાથે પ્રક્રિયા થાય ત્યારે લેડ સલ્ફાઇડનું ઓક્સિડેશન શેમાં થાય? લેડ સલ્ફેટમાં, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 માંથી +6 જાય, એટલે સલ્ફરનું શું થાય છે? ઓક્સિડેશન. સાયમલ્ટેનિયસલી ઓઝોન જે છે તે ઓક્સિજનમાં શું પામે છે? રિડક્શન પામે છે. તો ઓઝોનની લેડ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા એ એનું ઓક્સિડેશન કરતા સ્વભાવ સૂચવે, જેમાં ઓઝોન એ લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરે. લેડ સલ્ફાઇડમાં સલ્ફરનું ઓક્સિડેશન આંક -2, સલ્ફેટમાં સલ્ફરનું ઓક્સિડેશન આંક +6. આમ પ્રક્રિયા દરમિયાન સલ્ફરનું ઓક્સિડેશન થાય. લેડ સલ્ફાઇડ બ્લેક કલરના પ્રેસિપિટેટ છે, જ્યારે લેડ સલ્ફેટ એ સફેદ કલરના અવક્ષેપ છે, અને પ્રક્રિયા દરમિયાન ઓઝોન એ ઓક્સિજનમાં શું પામે છે? રિડક્શન પામે છે. આમ પ્રક્રિયા દરમિયાન એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. વધુમાં આપણે જો યાદ રાખીએ, જે કોમ્પિટિટિવની બુકમાં બધા રિએક્શન આપેલા છે, પરંતુ ટેક્સ્ટબુકમાં એનો કોઈ પણ રિએક્શન નથી આપેલા, પરંતુ જે ક્વેશ્ચનરી જે હોય નીટના લેવલની, તે ક્વેશ્ચનરીમાં આ પ્રકારના મેં ક્વેશ્ચન જોયા છે, એટલા માટે સમજાવી દઉં કે ઓઝોનમાંથી છૂટા પડતા નવજાત ઓક્સિજન પરમાણુને કારણે ઓઝોન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે પોતે ડાયોક્સિજનમાં રિડક્શન પામે, અને એ સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે, હેલાઇડનું હેલોજન અણુમાં ઓક્સિડેશન કરે. અહીંયા હેલાઇડ જે છે તો તે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ હોઈ શકે. ફ્લોરાઇડ શક્ય નથી. શા માટે ફ્લોરાઇડ શક્ય નથી? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ફ્લોરિનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ જે છે તે ઓઝોન કરતા કેવો છે? વધારે છે, માટે ઓઝોન એ ફ્લોરિનનું ઓક્સિડેશન નહીં કરશે. ગેટિંગ? આ ઓઝોન એ હેલાઇડનું ઓક્સિડેશન હેલોજન અણુમાં કરે. અહીંયા હેલાઇડ તરીકે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન શક્ય છે, પરંતુ અહીંયા ફ્લોરિન શક્ય નથી. શા માટે? કારણ કે ફ્લોરિન ઇઝ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ધેન ઓઝોન. અત્યારે જ આપણે લર્ન કર્યું, ફ્લોરિન ઇઝ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આપણે જો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકેની પ્રબળતા જો જોઈએ તો ફ્લોરિન કરતા ઓઝોનની કેવી છે? ઓછી છે. માટે ઓઝોન એ ફ્લોરિનનું ઓક્સિડેશન કરી શકતું નથી. ઓઝોન એ ફ્લોરિનનું ઓક્સિડેશન કરી શકતું નથી. અહીંયાથી ક્વેશ્ચન પૂછાય, સ્માર્ટ ક્વેશ્ચન, કે નીચેનામાંથી કયા હેલોજન અણુનું ઓઝોન દ્વારા ઓક્સિડેશન થઈ શકતું નથી? તો એ કોણ હશે? ફ્લોરિન, બીકોઝ ફ્લોરિન ઇઝ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ધેન ઓઝોન. પછી નાઇટ્રાઇટનું ઓક્સિડેશન નાઇટ્રેટમાં કરે, પછી ફેરસનું ઓક્સિડેશન ફેરિકમાં કરે, ફેરોસાઇનાઇડનું ઓક્સિડેશન ફેરીસાઇનાઇડમાં કરે, અને મેંગેનેટ આયન જે છે, મેંગેનેટ આયન એટલે MnO4-2 જે લીલા રંગનું છે તેનું ઓક્સિડેશન શેમાં કરે? પરમેંગેનેટમાં કરે. MnO4- જે કેવા રંગનું છે? ગુલાબી જાંબલી રંગનું છે. એટલે આ બધા રિએક્શન મેં તમને શોર્ટેડ સિમ્પલ વેમાં લખેલા છે, જેથી તમને એક વખત વાંચશો તો ડેફિનેટલી યાદ રહી જાય. અહીંયા સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન થાય તો જો સલ્ફાઇડ S-2, સલ્ફેટ SO4-2, અને એના રિલેવન્ટ રિએક્શન અહીંયા બધા મેન્શન કરેલા છે. ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. અત્યારના લેક્ચરમાં હું બધા રિએક્શન તમને એક્સપ્લેન નહીં કરી શકું, બીકોઝ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. તો તમારે જસ્ટ એને ઓવરવ્યૂ કરવાના. વોટ યુ નીડ ટુ રિમેમ્બર? યુ નીડ ટુ રિમેમ્બર ઓનલી ધીસ.
સલ્ફાઇડનું સલ્ફેટમાં તો -2 માંથી +6 ઓક્સિડેશન આંક સલ્ફરનો થાય. તો કારણ કે આ રેડોક્સ સાથે કન્સર્ન ટોપિક છે, 11થના રેડોક્સ સાથે કન્સર્ન ટોપિક છે, એટલા માટે અહીંયા સાથે સાથે કરાવ, બીકોઝ 11થના રેડોક્સમાં પણ આને લગતા ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. હેલાઇડનું હેલોજન અણુમાં -1 માંથી 0, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં એટલે +3 માંથી +5 ઓક્સિડેશન, ફેરસનું ફેરિકમાં એટલે +2 માંથી +3માં, પછી ફેરોસાયનાઇડનું ફેરીસાયનાઇડમાં એટલે +2 માંથી +3. ફેરોસાયનાઇડ એટલે એમાં આયર્નનો ઓક્સિડેશન આંક +2 એટલા માટે ફેરોસાયનાઇડ, ને ફેરીમાં આયર્નનો ઓક્સિડેશન આંક +3. પછી મેંગેનેટનું પરમેંગેનેટના મેંગેનેટ એટલે શું? MnO4 -2, જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6 છે અને MnO4માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે. આમ એ મેંગેનેટ આયર્નનું ઓક્સિડેશન પરમેંગેનેટમાં કરે એટલે લીલા રંગના મેંગેનેટનું ગુલાબી જાંબલી રંગના પરમેંગેનેટ આયર્નમાં રૂપાંતર કરે છે. તો આ બધા જે રિએક્શન જે છે તે એનો કયો સ્વભાવ સૂચવે છે? એનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ સૂચવે. જે રિએજન્ટનું ઓક્સિડેશન કરે ને પોતે ઓક્સિજન વાયુમાં શું પામે છે? રિડક્શન પામે છે. હવે ઓઝોનનું ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન કેવી રીતે થાય? ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન એટલે જથ્થાત્મક માપન, તે કેવી રીતે થાય? તો પહેલો પોઈન્ટ નીટ માટે યાદ રાખવાનું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, બીકોઝ તમે કોઈ પણ કોમ્પિટિટિવના લેક્ચર્સ જ્યારે જુઓ, કોઈ પણ કોમ્પિટિટિવની બુક જ્યારે જુઓ, તો તેમાં ઓઝોનનું ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન એ લોકો ખૂબ સારી રીતે સમજાવેલું છે. તો પહેલા ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન ઓફ ઓઝોન ઇઝ ડન બાય આયોડોમેટ્રિક ટાઇટ્રેશન. ખાસ યાદ રાખવાનું, આયોડોમેટ્રિક ટાઇટ્રેશન રેડોક્સ સાથે કન્સર્ન છે અને પ્રેક્ટિકલ સાથે કન્સર્ન એસ્પેક્ટ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આયોડો એન્ડ આયોડી? તો 11મા ધોરણમાં મેં રેડોક્સમાં તમને સમજાવેલું છે કે આયોડોમેટ્રિક ટાઇટ્રેશન એટલે શું? કે જેમાં આપણે બહારથી આયોડિન નથી ઉમેરતા, પ્રક્રિયા દરમિયાન આયોડિન જે મુક્ત થાય તેનું આપણે એસ્ટિમેશન કરીએ ઓર એના વડે આપણે પૃથ્થકરણ આગળ વધારીએ. તો ફર્સ્ટ યુ નીડ ટુ લર્ન અબાઉટ ધ બેઝિક ડિફરન્સ બિટવીન આયોડોમેટ્રિક ટાઇટ્રેશન એન્ડ આયોડીમેટ્રિક. આયોડીમેટ્રિકમાં આપણે બહારથી આયોડિન ઉમેરીએ છીએ અને આયોડોમેટ્રિક ટાઇટ્રેશનમાં આપણે બહારથી આયોડિન નથી ઉમેરતા, પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા આયોડિન વડે જ આપણે ફર્ધર એસ્ટિમેશન કરતા હોઈએ. રિએક્શન જોઈશું તો આપણને ખ્યાલ આવશે. પહેલાં તો pH 9.2 ધરાવતું બોરેટ બફર જે હોય તેમાં આપણે પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ બનાવવાનું અને એ જે દ્રાવણ હોય તેના વધુ પડતા પ્રમાણ સાથે આપણે ઓઝોનની પ્રક્રિયા કરવાની, ત્યારે આયોડિન મુક્ત થાય છે. ઓઝોનનું જે એસ્ટિમેશન છે, ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન, તેનું પહેલું રિએક્શન શું છે કે pH 9.2 ધરાવતું બોરેટ બફર, તેમાં આપણે પોટેશિયમ આયોડાઇડ એડ કરવાનું અને એનું દ્રાવણ બનાવવાનું. એ જે દ્રાવણ જે હોય તેના વધુ પડતા પ્રમાણ સાથે આપણે ઓઝોનની પ્રક્રિયા કરવાની. એમ કરવાથી આયોડિન મુક્ત થાય. રિએક્શન ઇઝ ગિવન. આ પોટેશિયમ આયોડાઇડનું જે pH 9.2 જે ધરાવતું બફર જે છે, બોરેટ બફર, તેમાં દ્રાવણ બનાવેલું છે, તેની ઓઝોન સાથે પ્રક્રિયા કરી. તો આ જે પોટેશિયમ આયોડાઇડ છે તેનું ઓક્સિડેશન શેમાં થાય છે? આયોડિનમાં થાય છે. જે ઓક્સિડેશન આંક આયોડિનનું -1 માંથી 0 થાય છે અને પ્રક્રિયા દરમિયાન ઓઝોન એ O2 માં શું પામે છે? રિડક્શન પામે છે. કાળજી રાખજો હો, આ ક્વેશ્ચન પૂછાશે તમને કે ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન જે છે, ઓઝોનના ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન દરમિયાન પ્રથમ શું થાય? આયોડિન રિલીઝ થાય, એટલે કે આયોડિનનું ઓક્સિડેશન થાય કે આયોડિનનું રિડક્શન થાય. તો જ્યારે પોટેશિયમ આયોડાઇડના બોરેટ બફરમાં બનાવેલા દ્રાવણ સાથે ઓઝોનની પ્રક્રિયા થાય તો આયોડિનનું -1 માંથી 0 માં ઓક્સિડેશન થાય અને ઓઝોન એ O2 માં રિડક્શન પામે છે. હવે પ્રક્રિયા 1 માં જે આયોડિન મુક્ત થાય છે તે પ્રક્રિયા 2 માં સોડિયમ થાયોસલ્ફેટ, કોણ? સોડિયમ થાયોસલ્ફેટ, જેને હાઇપો સોલ્યુશન પણ કહેવામાં આવે છે. તો પ્રક્રિયા 1 માં જે આપણો આ જે આયોડિન મુક્ત થયો તે પ્રક્રિયા 2 માં સોડિયમ થાયોસલ્ફેટ, જેને સ્ટાન્ડર્ડ હાઇપો સોલ્યુશન કહેવાય, તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે. આમ કરવાથી આયોડિન જે છે તેનું 0 માંથી -1 માં શું થાય છે? રિડક્શન થાય છે અને જે હાઇપો સોલ્યુશન છે તેનું સોડિયમ ટેટ્રાથાયોનેટમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને આ પ્રક્રિયા આપણે સ્ટાર્ચ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને કરીએ છીએ. આમ જો ઓઝોનનું ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન જોઈએ તો પહેલો ક્વેશ્ચન એ આયોડીમેટ્રિક ટાઇટ્રેશન દ્વારા થાય, જેમાં આપણે ઇન પ્રોસેસ આયોડિન ઉત્પન્ન કરીએ છીએ, બહારથી આયોડિન ઉમેરતા નથી.
સેકન્ડ, આ એસ્ટિમેશન 2 સ્ટેપમાં ડિવાઈડ થયેલું છે. પહેલા સ્ટેપમાં પોટેશિયમ આયોડાઇડનું pH 9.2 ધરાવતા બોરેટ બફરમાં બનાવેલું દ્રાવણ લીધું. તેની ઓઝોન સાથે પ્રક્રિયા થતાં આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન થાય અને ઓઝોનનું ડાયઓક્સિજનમાં રિડક્શન થાય. પ્રક્રિયા 2માં પ્રક્રિયા 1માં જે ઉત્પન્ન થયેલો જે આયોડિન જે છે તેની પ્રક્રિયા સ્ટાન્ડર્ડ હાઇપોસોલ્યુશન એટલે જે સોડિયમ થાયોસલ્ફેટ છે તેનું પ્રમાણિત જે દ્રાવણ છે તેની સાથે અનુમાપન કરવામાં આવે. અને સેકન્ડ પ્રક્રિયામાં આયોડિનનું સોડિયમ આયોડાઇડમાં રિડક્શન થાય અને જે સ્ટાન્ડર્ડ હાઇપોસોલ્યુશન છે એટલે સોડિયમ થાયોસલ્ફેટ છે તેનું સોડિયમ ટેટ્રાથાયોનેટમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન સ્ટાર્ચનો આપણે ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ધેટ ઇઝ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન ઓફ ઓઝોન. તો એ આપણે કોમ્પિટિટિવ માટે યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ વન છે. ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલું તો આપણે કોમ્પિટિટિવ માટે તો ખાસ રેડી રાખવાનું જ. ઓઝોન પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે માટે ઓક્સિજનમાં રિડક્શન પામશે અને અધાતુ જેમ કે ફોસ્ફરસ છે, સલ્ફર છે અને આયોડિન છે તો તેનું તેના અનુવર્તી ઓક્સો એસિડમાં ઓક્સિડેશન કરે. જેમ કે ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડમાં, સલ્ફરનું સલ્ફ્યુરિક એસિડમાં અને આયોડિનનું આયોડિક એસિડમાં ઓક્સિડેશન કરે. તો અહીંયાથી આપણે પોઈન્ટ યાદ રાખવાનું કે ઓઝોન જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે ઓક્સિજનમાં રિડક્શન પામશે અને અધાતુનું તેમના અનુવર્તી ઓક્સો એસિડ, આ જે બધા સંયોજનો જે છે તો તે શું છે? ઓક્સો એસિડ સંયોજનો છે. ઓઝોન અધાતુનું ઓક્સિડેશન તેમના અનુવર્તી ઓક્સો એસિડમાં કરે છે. જેમ કે ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડ, સલ્ફરનું સલ્ફ્યુરિક એસિડ અને આયોડિનનું આયોડિક એસિડમાં. એવી જ રીતે મેટાલોઇડ્સ એટલે અર્ધધાતુ સાથે પણ પ્રક્રિયા કરે ત્યારે ઓઝોન એ ઓક્સિજનમાં રિડક્શન પામે અને આર્સેનિક જેવી અર્ધધાતુનું આર્સેનિક એસિડમાં ઓક્સિડેશન કરે. એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે અમુક ધાતુ સાથે પણ પ્રક્રિયા કરશે અને પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, ઓક્સિજનમાં રિડક્શન પામે. એ સિલ્વરનું ઓક્સિડેશન સિલ્વર ઓક્સાઇડમાં કરે અને મર્ક્યુરીનું ઓક્સિડેશન મર્ક્યુરસ ઓક્સાઇડમાં કરે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. એક પોઈન્ટ એવો છે કે જે બધી બુકમાં કોમન જોવા મળે. ઓઝોન જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો ત્યારે સિલ્વરનું રૂપાંતર શેમાં કરે? તો સિલ્વર ઓક્સાઇડ બનતા ઓક્સાઇડનું સૂત્ર શું? Ag2O, કારણ કે સિલ્વરની +1 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી. અને મર્ક્યુરીનું ઓક્સિડેશન શેમાં કરે? મર્ક્યુરિક ઓક્સાઇડ નહીં, મર્ક્યુરસ ઓક્સાઇડ. આમાં સિલ્વરનું ઓક્સિડેશન આંક +1 ને આમાં મર્ક્યુરીનું ઓક્સિડેશન આંક +1. આમ ઓઝોન જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે ઓક્સિજનમાં રિડક્શન પામે અને સિલ્વર અને મર્ક્યુરીનું તેના અનુવર્તી +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. હવે ઓઝોન જ્યારે મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરીને મર્ક્યુરસ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે તો આ જે મર્ક્યુરસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય તે મર્ક્યુરીમાં શું થાય છે? ઓગળી જાય. અને મર્ક્યુરીમાં ઓગળી જાય જેથી મર્ક્યુરી જે પોતાની જે મેનિસ્કસ જે છે તો તે ગુમાવી બેસે અને જે ગ્લાસ સરફેસમાં એ ભરેલું હોય તે ગ્લાસને શું થાય છે? સ્ટીક થવાનું, ચોંટવાનું સ્ટાર્ટ કરે છે અને જેને શું કહેવામાં આવે છે? ટેલિંગ ઓફ મર્ક્યુરી. ઇટ ઇઝ અ ડિટેક્શન ટેસ્ટ ફોર ધ ઓઝોન માટે ખાસ યાદ રાખવાની ઇમ્પોર્ટન્ટ વન. શું આપણે કર્યું? ઓઝોન પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે પોતે ડાયઓક્સિજનમાં રિડક્શન પામે અને મર્ક્યુરીનું ઓક્સિડેશન મર્ક્યુરસ ઓક્સાઇડમાં કરે જેમાં મર્ક્યુરીનું ઓક્સિડેશન આંક +1 છે. આ ઉત્પન્ન થતો મર્ક્યુરસ ઓક્સાઇડ જે છે તે મર્ક્યુરીમાં શું થાય? ઓગળી જાય અને જેથી મર્ક્યુરી જે પોતાની અપર મેનિસ્કસ અને લોઅર મેનિસ્કસ હોય તે ગુમાવી બેસે અને જે ટેસ્ટ ટ્યુબ ઓર કન્ટેનર ઓર બ્યુરેટમાં ભરેલું હોય તો તેમાં એ જે ગ્લાસ સરફેસ હોય તેને સ્ટીક થવાનું સ્ટાર્ટ કરે અને આ જે સ્ટીકિંગ પ્રોપર્ટી મર્ક્યુરી છે તેને ટેલિંગ ઓફ મર્ક્યુરી કહેવાય. તો અહીંયાથી પૂછાય કે ટેલિંગ ઓફ મર્ક્યુરી તો તે નીચેનામાંથી કયા વાયુની પ્રેઝન્સ ઓર ડિટેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવે? તો ઓઝોનના ડિટેક્શન માટે લેવામાં આવે. ટેલિંગ ઓફ મર્ક્યુરી એ ઓઝોનનો કયો ગુણધર્મ દર્શાવે? તો ઓઝોનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે. અને ટેલિંગ ઓફ મર્ક્યુરી મર્ક્યુરીના કયા સંયોજનને લીધે હોય? તો મર્ક્યુરસ ઓક્સાઇડનું મર્ક્યુરીમાં ડિઝોલ્વ થવાને લીધે હોય. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. ઓઝોન સ્તરનું ક્ષય જે આપણે ઓલરેડી 11th લર્ન કરેલો છે ને નીટનો પણ પાવરફુલ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક, કે સુપરસોનિક જેટ પ્લેન જે હોય
તેના એક્ઝોસ્ટ જે હોય, નિર્ગમન તંત્રો જે હોય, તેમાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ જનરલી ઉત્સર્જિત થતા હોય, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ. સુપરસોનિક જેટ પ્લેન જ્યારે એટમોસ્ફિયરમાં, સ્ટ્રેટોસ્ફિયરિક એટમોસ્ફિયરમાં જ્યારે રન થતા હોય તો ત્યારે તેમના એક્ઝોસ્ટમાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્સર્જિત થતા હોય, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ. વાતાવરણના ઉપરના ભાગમાં એટલે કે સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો ઓઝોન જે છે, તો તેની સાથે એક્ઝોસ્ટમાંથી નીકળતા નાઇટ્રોજનના ઓક્સાઇડ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા થાય છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ કે જે સુપરસોનિક જેટ પ્લેનમાંથી એક્ઝોસ્ટ થાય એટલે બહાર નીકળે છે, ઉત્સર્જિત થાય. સુપરસોનિક જેટ પ્લેન ક્યાં ઉડે છે? વાતાવરણના ઉપલા ભાગમાં એટલે કે સમતાપ આવરણમાં. હવે સમતાપ આવરણ તો મેઇનલી ઓઝોનોસ્ફિયર તરીકે ઓળખાય, જેમાં ઓઝોન પુષ્કળ પ્રમાણમાં છે. તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડ, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ, એ સમતાપ આવરણ એટલે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સાથે ખૂબ જ ત્વરિત પ્રક્રિયા કરે અને જેનાથી ઓઝોન શું થાય છે? વિઘટન ઓક્સિજનમાં થાય, જે ઓઝોન સ્તરના ક્ષયન, that is called as a depletion of ozone layer, તેના માટેનું એક મુખ્ય જવાબદાર કારણ છે. This is important reaction કે સુપરસોનિક જેટ પ્લેનમાંથી એક્ઝોસ્ટમાંથી નીકળતો નાઇટ્રિક ઓક્સાઇડ સમતાપ આવરણમાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજનના ડાયોક્સાઇડ બનાવે અને ઓઝોનનું વિઘટન શેમાં થાય છે? O2માં થાય છે, જે ઓઝોન સ્તરના ક્ષયન માટે ખાસ જવાબદાર પરિબળ. જો ઓલરેડી 11th લર્ન કરેલ છે, પણ આ ટોપિક સાથે કન્સર્ન ટોપિક છે એટલે સાથે સમજાવી દઉં છું. સાથે સાથે એરોઝોલ, જેને વાયુ વિલય પણ કહેવામાં આવે, એરોઝોલ સ્પ્રે, પ્રશીતકો એટલે રેફ્રિજરન્ટ માં જે ફ્રિયોન કમ્પાઉન્ડ જેને ક્લોરોફ્લોરોકાર્બન્સ કહેવામાં આવે, તે પણ ઓઝોન સ્તર ક્ષયન માટેના મુખ્ય જવાબદાર કારણ છે. ક્લોરોફ્લોરોકાર્બનને લીધે જ ઓઝોન સ્તરનું ક્ષયન મુખ્ય થાય છે. આપણને ખબર છે કે CFC નો એક અણુ ઓઝોનના 1 લાખ અણુના ક્ષયન માટે જવાબદાર છે, જે પણ આપણે 11th એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં લર્ન કરી ચૂકેલા છે. તો અહીંયા ફ્રિયોન કમ્પાઉન્ડ્સ જેને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય, જે ઓઝોન સ્તરના ક્ષયન માટે મુખ્ય જવાબદાર કારણ છે, તે પોઈન્ટ આપણે યાદ રાખવાનું. એન્ડ વેર ધે આર મેઇનલી યુઝ એરોઝોલ સ્પ્રે એન્ડ રેફ્રિજરન્ટમાં એમનો ખાસ ઉપયોગ થાય છે. ઓઝોન જે છે તેના પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવને લીધે બ્લીચિંગ એક્શન બી ધરાવે. બ્લીચિંગ એક્શન એટલે શું? ટુ રિમૂવ ધ કલરિંગ મેટર. એટલે વેજીટેબલ કલરિંગ મેટરની જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા થાય તો વેજીટેબલ કલરિંગ મેટરનું ઓક્સિડેશન કલરલેસ ઓક્સિડાઇઝ પ્રોડક્ટમાં થાય અને ઓઝોન પોતે ડાયઓક્સિજનમાં શું પામે છે? રિડક્શન પામે છે. આમ અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય કે ઓઝોનનો બ્લીચિંગ એક્શન જે છે એટલે વિરંજક કરતા ગુણધર્મ, તે ઓઝોનનો કયો સ્વભાવ સૂચવે છે? તો એ ઓઝોનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ સૂચવે છે. એકદમ કોર્નર ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલા જ નથી ને પૂછાય છે. તો ઓઝોનનો બ્લીચિંગ એક્શન એ ઓઝોનનો ઓક્સિડેશન કરતા સ્વભાવ સૂચવે, જેમાં વેજીટેબલ કલરિંગ મેટરનું કલરલેસ ઓક્સિડાઇઝ પ્રોડક્ટમાં રૂપાંતર થાય અને એને કારણે ઓઝોન જે છે ધેટ ઇઝ વાઇડલી યુઝ ફોર બ્લીચિંગ ઓફ ઓઇલ, પછી ફ્લોર એટલે કે લોટ, પછી સ્ટાર્ચ, પછી વેક્સીસ, વુડ પલ્પ એટલે લાકડાનો માવો, પછી ડેલિકેટ ફેબ્રિક્સ લાઇક સિલ્ક, વૂલ એટલે સિલ્ક છે, પછી ઊન છે, પછી કાગળનો માવો છે, વેક્સીસ છે, સ્ટાર્ચ છે, ઘઉંનો એટલે લોટ છે, તેલ છે, તેનું જે બ્લીચિંગ કરવાનું હોય એટલે એમની કલરિંગ મેટર જે દૂર કરવાની છે, તેને માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ઓઝોનનો બ્લીચિંગ કરતા ગુણધર્મો ઉપયોગ કરીએ છીએ, જેમાં ઓઝોન એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પોઈન્ટ ટુ બી રિમેમ્બર કે ઓઝોનનો બ્લીચિંગ સ્વભાવ તેમાંથી મુક્ત થતા નવજાત ઓક્સિજન પરમાણુને લીધે છે અને એ ઓઝોનના ઓક્સિડેશન કરતા સ્વભાવને લીધે છે. તો આ 2 પોઈન્ટ બ્લીચિંગ એક્શનને લગતા MCQમાં પૂછાશે કે ઓઝોનનો બ્લીચિંગ એક્શન એ શાને લીધે હોય? તો તેમાંથી મુક્ત થતા નવજાત ઓક્સિજન પરમાણુને લીધે હોય. ને ઓઝોનનો બ્લીચિંગ એક્શન એ ઓઝોનના ઓક્સિડેશન કરતા સ્વભાવને લીધે, રિડક્શન કરતા નહીં. હવે રિડ્યુસિંગ એજન્ટના ટર્મમાં જો જોઈએ તો આપણે આટલી બધી ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકેની પ્રોપર્ટી જોઈ. રિડ્યુસિંગ એજન્ટમાં ઓઝોન જે છે તે વીક રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ વર્તે. એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે પરંતુ નિર્બળ રિડક્શન કરતા છે. અમુક પેરોક્સાઇડ જેમ કે બેરિયમ પેરોક્સાઇડ, તેની ઓઝોન સાથે પ્રક્રિયા થાય તો બેરિયમ પેરોક્સાઇડનું રૂપાંતર બેરિયમ ઓક્સાઇડમાં થાય. જો અહીંયા -1 માંથી -2, બેરિયમનો તો અહીંયા પણ +2 છે અને અહીંયા પણ +2 છે, એટલે બેરિયમના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ પેરોક્સાઇડમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જે -1 છે તો તેમાંથી રિડક્શન પામીને -2માં કન્વર્ટ થશે. આમ બેરિયમ પેરોક્સાઇડનું રિડક્શન બેરિયમ ઓક્સાઇડમાં થાય
અને ઓઝોન જે છે તે O2માં શું પામે છે? ઓક્સિડેશન પામે છે. કેવી રીતે? તો જો અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 3 ઓક્સિજન પરમાણુ, અહીંયા 2 દુના 4 ઓક્સિજન પરમાણુ છે. એટલે આપેલ પ્રક્રિયા દરમિયાન ઓઝોનમાં 1 ઓક્સિજન ઉમેરાય છે. જો અહીંયા O3 છે, 3 ઓક્સિજન પરમાણુ, અહીંયા 4 ઓક્સિજન પરમાણુ છે. તો 3 માંથી 4 ઓક્સિજન પરમાણુ એટલે 1 ઓક્સિજન પરમાણુ ઉમેરાયેલો કહેવાય. એટલે ઓક્સિજનનો ઉમેરો, ધેટ્સ અ ઓક્સિડેશન પ્રોસેસ. તો આમ બેરિયમ પેરોક્સાઇડ સાથે ઓઝોનની પ્રક્રિયા એ ઓઝોનનો કયો સ્વભાવ દર્શાવે છે? રિડક્શન કરતા સ્વભાવ દર્શાવે છે. બીજો એક ઓઝોનનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ, જે ઓલરેડી નીટમાં રેડોક્સમાં પણ પૂછાયેલો હતો અને આ ચેપ્ટરને લગતો ક્વેશ્ચન છે, જે ખાસ યાદ રાખવાનો, કે ઓઝોન જે છે જે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, તો તે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઓક્સિડેશન શેમાં કરે? ઓક્સિજનમાં કરે છે. જો અને પોતે એ O3 માંથી O2માં શું પામે છે? રિડક્શન પામે છે. ખાસ યાદ રાખજો, આ આપણે ઓલરેડી 11થમાં રેડોક્સ ચેપ્ટરમાં લર્ન કરી ચૂકેલા છે. કે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જ્યારે ઓઝોનની પ્રક્રિયા કરવામાં આવે તો ઓઝોનનું રિડક્શન ડાયઓક્સિજનમાં થાય અને પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે. જે હાઇડ્રોજન પેરોક્સાઇડનું ડાયઓક્સિજનમાં શું કરે છે? ઓક્સિડેશન છે. જો અહીંયા -1 માંથી 0 માં એનું શું થાય છે? ઓક્સિડેશન થાય. ને અહીંયા O3 માંથી O2 નંબર ઓફ ઓક્સિજન એટમ ઇઝ ડિક્રીઝ, માટે એનું પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. સેમ રિએક્શન જે છે, આ ઓલરેડી નીટ અને એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે ખાસ કાળજી રાખજો. સેમ રિએક્શનને આપણે આયોનિક ઇક્વેશનમાં જો રાઇટ કરીએ તો ઓઝોન જે છે તો તે 2 ઇલેક્ટ્રોન મેળવીને O2માં રૂપાંતર પામે, ધેટ્સ અ રિડક્શન પ્રોસેસ. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તો તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને O2માં રૂપાંતર પામે, તો ધેટ્સ અ ઓક્સિડેશન પ્રોસેસ. આમ અહીંયા ઓઝોનનું O2માં રિડક્શન થાય અને H2O2નું O2માં ઓક્સિડેશન થાય. માટે જોઈએ તો ઓવરઓલ રિએક્શન આ પ્રકારનું બને. આમ અહીંયાથી નીટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક ઇન યોર નીટ એક્ઝામ, કે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયામાં ઓઝોન જે પોતે ડાયઓક્સિજનમાં રિડક્શન પામે છે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જે ડાયઓક્સિજનમાં ઓક્સિડેશન પામે છે તે રિડક્શન કરતા તરીકે વર્તે. ધીસ પોઈન્ટ, એટલે આ જે પોઈન્ટ જે છે તેની આપણને જે જસ્ટિફિકેશન છે તે આ બે રિએક્શન દ્વારા આપણને સમજી શકીએ. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જ્યારે ઓઝોન પ્રક્રિયા કરે ત્યારે ઓઝોન ઇલેક્ટ્રોન મેળવે અને ઓક્સિજનમાં રિડક્શન પામે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇલેક્ટ્રોન ગુમાવે અને O2માં ઓક્સિડેશન પામે. આમ ઓઝોન જે રિડક્શન પામે છે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જે શું પામે છે? ઓક્સિડેશન પામે છે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓઝોનનું બંધારણ જો જોઈએ આપણે તો ઓઝોનના બંધારણને લગતા આપણને ક્વેશ્ચન કયા કયા પૂછાઈ શકે? તો એક તો એના સ્ટ્રક્ચરને લગતો ક્વેશ્ચન પૂછાય, સંકરણ પૂછાય. તો સંકરણ ઓઝોનમાં કયું છે? sp2 સંકરણ છે. એનો આકાર કેવો છે? એંગ્યુલર સ્ટ્રક્ચર કોણીય છે, જેમાં OO બંધકોણનું મૂલ્ય 117 ડિગ્રી, અને આ ઓક્સિજન બંધ લંબાઈ ને આ ઓક્સિજન બંધ લંબાઈ સરખી છે. તે કેટલી છે? 128 પિકોમીટર. એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આ પ્રમાણેનું છે, અને તેમાં બંને OO, આ OO બંધ અને આ OO બંધ, તેની બંધ લંબાઈ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો ધેટ્સ અ સિમ્પલ ક્વેશ્ચન. આ રેઝોનન્સ સ્ટ્રક્ચર તો ઓલરેડી તમે ખૂબ સારી રીતે તમને આવડતું જ હોય, તો ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ એક્સપ્લેન હિયર. એન્ડ ધ લાસ્ટ ટોપિક, ધેટ ઇઝ ધ યુઝિસ ઓફ ઓઝોન. પહેલો એ જર્મિસાઇડ અને ડિસઇન્ફેક્ટન્ટ, એટલે કે જીવાણુનાશક અને સંક્રમણહારક તરીકે વર્તે. પછી એ જર્મ કિલિંગ પ્રોપર્ટી ધરાવે, માટે પાણીને રોગાણુ રહિત કરવા માટે, જીવાણુ રહિત કરવા માટે ખાસ વપરાય. પછી તેલ છે, હાથીદાંત છે, લોટ છે, સ્ટાર્ચ છે, તેના બ્લીચિંગ એક્શનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી. અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવા માટે એમનો ખાસ ઉપયોગ થાય, જે 11થમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે તેમાં લર્ન કર્યું છે. KMNO4ના ઉત્પાદનમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. પછી કોલ્ડ સ્ટોરેજ રૂમ, બિગ હોટેલ્સ, કિચનમાંથી ખરાબ દુર્ગંધને દૂર કરવા માટે પણ એ ખાસ વપરાય. આર્ટિફિશિયલ સિલ્ક, સિન્થેટિક સિલ્ક અને સિન્થેટિક કેમ્ફરની બનાવટમાં પણ વપરાય.
અહીંયા જે 7 ઉપયોગો મેન્શન કરેલા છે, ઉપયોગો તો કમ્પલસરી આપણે યાદ જ રાખવાના હોય, તેમાં નથિંગ ટુ એક્સપ્લેન. તેમાં જે અહીંયા ટીક માર્ક કરેલા છે ધેટ આર ધ યુઝીસ ઓફ ટેક્સ્ટ બુક ઓનલી, અને જે યુઝીસ નંબર 4, 6 અને 7 છે જે કોમ્પિટિટિવની બુકમાંથી આપણે કરવાના હોય છે. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના. આની સાથે આપણે ઓઝોનનો ટોપિક ઓવર કરીએ. વેરી ઇમ્પોર્ટન્ટ પણ ઘણા બધા પોઈન્ટ આપણે એક્સ્ટ્રા કરવાના થાય તો ખૂબ ધ્યાનથી લર્ન કરજો. ટેક્સ્ટ બુકમાં બહુ ઓછી વસ્તુ આપેલી છે, પરંતુ કોમ્પિટિટિવ માટે આપણે આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે.